સોનીગ્રા પરિવારે સર્વપિતૃ અમાસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. સૂર્યપ્રતાપગઢ ગત શનિવાર 23 ઓગસ્ટ 2025ના રોજ શ્રી સોનીગ્રા પરિવારે સર્વપિતૃ અમાસ નિમિત્તે તેમના કુળદેવી અને પૂર્વજોની કૃપાથી એક ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કર્યું. આ કાર્યક્રમની શરૂઆત શુક્રવાર 22 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે ભવ્ય લોકડાયરાથી થઈ હતી, જેમાં કલાકારો શ્રી ચંદ્રેશ ગજ્જર, શ્રી ઉમેશભાઈ પટેલ, શ્રી ધર્મિષ્ઠાબેન ભરવાડ અને શ્રી પ્રવીણભાઈ અકબરીએ તેમના સુમધુર સંગીતથી સૌને મંત્રમુગ્ધ કર્યા. ધાર્મિક વિધિ અને પારિવારિક ચર્ચા. શનિવારે સવારે 4:30 વાગ્યા કલાકે સુરાપુરા દાદાને ધજા, શ્રીફળ અને આરતી અર્પણ કરીને દિવસના કાર્યક્રમનો પ્રારંભ થયો. ત્યારબાદ દાદાને પાણી રેડવાનો કાર્યક્રમ થયો. સવારે 9:30 વાગ્યા કલાકે પરિવારના સભ્યો વચ્ચે પારિવારિક વાતો, સામાન્ય સભા અને આવક-જાવકના હિસાબો પર ચર્ચા થઈ. દાતા અને વિદ્યાર્થી સન્માન. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન હતું. સવારે 10:30 વાગ્યા કલાકે પરિવારે પોતાના ઉદારદાતાઓ શ્રી અંબાલાલ પ્રાણજીભાઈ સોનીગરા, સુરત, શ્રી તુલસીદાસ મોહનભાઈ સોનીગરા, અમદાવાદ, શ્રી જયંતિભાઈ દેવજીભાઈ સોનીગરા, રાજકોટ, શ્રી હેમેન્દ્રભાઈ પ્રભુદાસ સોનીગરા, અમદાવાદ અને શ્રી દેવાંગભાઈ ભરતભાઈ સોનીગરા, અમદાવાદનું સન્માન કર્યું. આ પછી સવારે 11:15 વાગ્યા કલાકે ધોરણ 5મી-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમણે પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. દરેક ધોરણના પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ સોનીગર, અમદાવાદ દ્વારા દરેક વિદ્યાર્થીને 500 રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. મહાપ્રસાદ અને કાર્યક્રમનું સમાપન. કાર્યક્રમના અંતે બપોરે 12:30 વાગ્યા કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ સાથે ભોજનનો આનંદ માણ્યો. આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને પરિવારમાં એકતા અને સ્નેહનો માહોલ જોવા મળ્યો. આ તમામ માહિતી રાજકોટથી શ્રી ગજેન્દ્રભાઈ સોનીગરા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.